નમસ્કાર મિત્રો, હું છું રોજેસરા જયેશ. મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે. ખાસ કરીને આજના વિડીયોમાં મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં થતો વરસાદ, પ્રી મોન્સૂન જેને કહી શકાય. તો મિત્રો, જે આપણે કહેવાય ને કે જે એક ખેડૂત ઉપર અત્યારે કુદરતી માર પડી રહ્યો છે. જે ખેડૂત મિત્રએ ઉનાળુ પાક વાવ્યો હતો તે 30% જેવો હજી પાક બાકી છે અને 70% જેવો કમ્પ્લીટ થઈ ગયો છે. તો મિત્રો, ખેડૂતને એક કહેવાય ને કે માવઠા ઉપર માવઠું અત્યારે પડી રહ્યું છે. કે જે આપણે મે મહિનાના પહેલા અઠવાડિયામાં જે એક 3 તારીખથી લઈ અને 10 તારીખ સુધી જે માવઠું પડ્યું એ ખૂબ વધારે માવઠું પડ્યું અને ખેડૂતને ઘણું બધું નુકસાન થયું. તો મિત્રો, હજી જમીન પૂરતી વરાપ નથી થઈ અને પાછું પ્રી મોન્સૂન એક્ટિવિટીનું પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તો મિત્રો, આ ખાસ કરીને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આપણે વાવાઝોડું આવે છે કે વાવાઝોડું બનવાનું છે દરિયામાં, કઈ રીતે એની સ્થિતિ છે આજે તેની વાત કરવાના છીએ મિત્રો. તો મિત્રો, જે આપણે ગોવાથી દક્ષિણ પશ્ચિમ અને કેરળથી ઉત્તર પશ્ચિમમાં એક સિસ્ટમ બની રહી છે જે વાવાઝોડું બની રહ્યું છે. આગળના દિવસોમાં સાયક્લોન વધારે મજબૂત બને તેવી શક્યતા છે. એકથી સિસ્ટમ બને છે કે શું થશે મિત્રો? તો મિત્રો, અહીંયા એક વાત ચોક્કસ છે કે જે વાવાઝોડું બને તો પણ અને વાવાઝોડું ન બને તો પણ મે મહિનામાં છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં વરસાદની શક્યતાઓ તો છે જ તે. તો મિત્રો, જે આપણે 3 થી 10 તારીખે જે માવઠું પડ્યું તે આપણે 2 ઇંચથી લઈ અને 4 થી 5 ઇંચ સુધીના વરસાદો એમાં જોવા મળ્યા હતા. તો મિત્રો, મે મહિનાની 22, 23, 24 અને 31 મે સુધી અનેક જગ્યાએ વરસાદો પડે તેવી શક્યતાઓ છે. મે મહિનાના પહેલા અઠવાડિયે જે વરસાદ પડ્યો એના કારણે જમીનમાં પૂરતો ભેજ હોય અને ભેજના કારણે 1 થી 2 ઇંચ સુધી વરસાદ પડે તો મિત્રો આપણે વાવણી લાયક વરસાદ ગણી શકાય. જમીન પલળી ગઈ હોય તો વાવેતર વરસાદ યોગ્ય ગણી શકાય. હવે તૈયારી રાખવાની છે. જે ખેડૂતને જમીન ખાલી હોય તેવા ખેડૂત મિત્રોએ ખેતર ખેડી અને તૈયાર કરી રાખવું જોઈએ, જેથી સારો વરસાદ પડે તરત જ વાવણી કરી દેવાય. આમ જોવા જઈએ તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત વગેરે જેવા અનેક વિસ્તારમાં શક્યતાઓ છે. અને મિત્રો, આપણે જે અત્યારે વરસાદ પડવાનો છે એટલે કે જો મિત્રો વાવાઝોડું એક મજબૂત બને અને લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનમાં આવે અને વધારે મજબૂત બને તો મિત્રો, જે આપણે વાવાઝોડું છે તે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પણ આવી શકે છે. અને જો વાવાઝોડું દરિયા તરફ વળી જાય તો વરસાદ થોડો ઘણો ઓછો થાય છે, પણ વરસાદ તો ચોક્કસ આવશે જ તે મિત્રો. કે જે આપણે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અને જે ખેડૂત મિત્રોએ જમીનમાં ઉનાળુ પાક લેવાઈ ગયો હોય તેવા મિત્રોને જમીન તૈયાર કરી અને તૈયાર રાખ્યું, જેથી કરી જમીનમાં પૂરતો ભેજ હોવાને કારણે આપણે વરસાદ સારો પડ્યો હોય તો આપણે વાવણી પણ કરી શકાય. અને બીજું મિત્રો કે જે આપણે પિયતની સગવડ હોય તેવા ખેડૂત મિત્રોએ વાવણી કરી દેવી જોઈએ, જેથી કરી તેમનો પાક જે આપણે હોય છે તે ઉગાવો પણ સારો લેતો હોય છે. અને મિત્રો, આજે પણ ગુજરાતના અનેક સેન્ટરમાં વરસાદ જોવા મળ્યો છે કે 1 ઇંચથી લઈ અને 2 ઇંચ સુધીનો આજે પણ વરસાદ જોવા મળ્યો છે. તો મિત્રો, જે આપણે 22 તારીખથી લઈ અને 31 તારીખ સુધી આગાહી છે.